કેમ છો તમે બધા? આજ તો હવે આપણે સવારે ઉઠીને ચા નાસ્તો આપણે કરી રહ્યા છીએ. જો આપણે ચા નાસ્તો કરી રહ્યા છીએ. અને આજ છે રવિવાર આવ્યું પણ આજે આપણે નોકરીએ જવાનું, કેમ કે મેં સોમવારે રજા રાખી. મેં કીધું રવિવાર આપણે ભરી નાખીએ. આપણે નવરાઈ જતા મેં કીધું રવિવાર ભરી નાખીએ, સોમવારે આપણે રજા રાખવાના. એટલે આપણે આજ જવાના છીએ ઓફિસે. આજ કંઈક નવીન કરવાનું છે, જોઈએ મેં તમને હું બતાવું નવીન આપણે કરવાનું છે. હાલો ચા નાસ્તો કરીને ઓફિસ ભેગા થઈ ગઈ. હવે અત્યારે બપોરના 1 વાગ્યું છે ને અહીં આપણે નળીનું કામ કરતું તમને બતાવું. જો આ છે નળી. આ 1 મીટરની આવે ને 1.5 મીટરની પણ આવે. આ નળી આપણે જે ચૂલાનું ઓલું લાઈનનું જે છેલ્લું ઓલું પોઈન્ટ હોય ત્યાંથી લઈને ચૂલાના પોઈન્ટ લઈ ગયા વચ્ચે આ નળી નાખવાની. આ નળીની ગેરંટી લગભગ 5 વર્ષ હોય કે આજે આપણે નાખીએ તો 5 વર્ષ પછી આ નળીને આપણે બદલાવાની થાય, બરાબર? તો આજે આપણે આ નળી બદલવાના છીએ. હવે હું પહેલી ફેર આ નળી બદલું છું. જોઈએ હવે કેવું મજા આવે, શું થાય. પણ આમાં બદલાવામાં મહેનત પણ ઘણી લાગે છે, એટલે આપણે જોઈએ શું થાય છે. પણ હવે આપણે ઓફિસેથી છૂટા થઈને ઘરે બેઠા છીએ, બરાબર છે? આજ તો ઓફિસે ઘણું કામ હતું, કેમ કે આજે આપણે નળી બદલાવી ને એટલે કેમ કે મારે જે મીટર ચેક કરવાનું જે લિસ્ટ આવે ને એ પૂરું થઈ ગયું હતું. આજ પાછો રવિવાર હતો ને એટલે સાહેબ લોકોને પણ રજા હોય એટલે એ લોકો પણ નહોતા, એટલે હવે લિસ્ટ પૂરું થઈ ગયું. તો આપણે હવે નળીનું લિસ્ટ આપણે હતું નળી આજે આપણે બદલાવી. નળી બદલાવી ઘણી વાહની વસ્તુ હોય, એટલે એ મેં પહેલી ફેર ટ્રાય કરી એટલે ઘણું વાહનું લાગ્યું. પરસેવાની રેપ જે બતા તો કામ ધંધો કરીને પછી ઘરે આવતા રહીએ આપણે, બરાબર? ઘરે આવીને બેઠા હતા તો આજે એક સવારમાં એક દુર્ઘટના થઈ ગઈ. એમાં દુર્ઘટના એવી થઈ કે આપણે સવારે જતા હતા ઓફિસે અહીંથી જાતે જતો વચમાં હું મારા ધ્યાનમાં જતો હતો બાઇક લઈ. એમાં એક ભાઈને વળાંક વળવું છે ને તો અચાનક કાંઈ સાઈડ લાઈટ દીધા વિના અચાનક જ હું વળાંક વાળી લીધું. એમાં મેં અચાનક બ્રેક મારી ગયા. અચાનક બ્રેક મારી એટલે બાઇક હંમેશા સ્લીપ જ ખાય. બાઇક આમ સ્લીપ ખાઈ ગયું ગયા. તો એમાં આપણે પડી ગયા, પણ આપણે કાંઈ થયું નથી. તો બાઇકમાં થોડું ઘણું શું કે ક્રેચ પડી ગયા અને થોડું ગહાણું હોય બાઇક. તો હું તમને બતાવું. હાલો આ છે બાઇક આપણું, બરાબર? બાઇકમાં પહેલાં તો આરસો તૂટી ગયો છે. આરસાને જૈસે દેવાઈ ગઈ જો. પછી આગળ આપણા થોડાક જો ક્રેચ પડી ગયા. અહીંયા જરીક પડ્યું એ ક્રેચ પડી ગયા છે. અને પછી એક જાજુ ગહાણું જો કેટલું ગાઈ ગયું. એ ગહાણું છે. અને પછી એક છેલ્લે ગહાણું, આટલું ગહાણું છે બોલો. અને થોડુંક અહીંયા જરીક તૂટી ગયું છે. આટલું ગહાણું છે આપણું બાઇક. આપણે બાઇકને એટલું સાચવીને રાખ્યું હતું ને, પણ તો હવે વાહન લઈને જઈએ ને આપણે રોડ ઉપર નીકળીએ આપણે એક્સિડન્ટ તો થાય. ક્યારેક તો એક્સિડન્ટ થાય જ. ગમે તેવું સાચવીને લાવતા હોય તો બીજાના વાગના લીધે આપણું એક્સિડન્ટ થાય એવું બની શકે. એટલે આપણે એકદમ ચોકસાઈથી આપણે બાઇકને ચલાવવાનું. કોઈ પણ આવું તો થવાનું છે. એટલે અહીંયાથી બીવાનું ન હોય એમાં કાચું કાંઈ વાંધો હાલો હવે નવો કાચ નાખશી ને એવું બધું કરશું. નિરસ તો ન થવું હોય. જો આપણે તો કાંઈ થયું નથી, એ એક મહત્વની વાત. એટલે બાઇક તો રિપેર થઈ શકે, પણ આપણે કંઈક લાગ્યું હોય તો બહુ પડી જાય. એટલે એ સારું થયું આપણે. તો આપણે ભૂખ લાગી છે. તો ભૂખ લાગી છે તો પ્રથમભાઈ શું કરી આવ્યો? આલુ પરાઠા બનાવી જો. હા, આલુ પરાઠા તમે બનાવવાના હો? બનાવે તો મમ્મી, હું તો ખાલી કામ કરાવું થોડું. બરોબર, હરખી રીતે બનાવજો. હા સારું કે તો પ્રથમભાઈ આલુના પરાઠા બનાવી રહ્યા છીએ. તો હમણાં આપણે ખાઈ કેવા લાગે. તો આપણો આલુનો પરાઠો બની ગયો છે. હવે ચાખી હવે કેવું કે, બરોબર? રોટલી ક્યાં? એક નંબર આલુનો પરાઠો બન્યો હોય, મજા આવી ગઈ ખાવાની. હવે આપણે ખાઈ લઈએ, બરાબર? હવે આપણે
એડિટિંગ કરવા બેઠા હતા આપણા કાલના વ્લોગની. અને આપણે એડિટિંગ કરશું ને તો આપણે જોયું કે આપણે કાલના વિડીયોનું એન્ડ કર્યું નથી, એટલે આપણે હવે અત્યારે એન્ડ કરવા આવીએ છીએ. એડિટિંગ મોસ્ટ ઓફ થઈ ગયું છે, ખાલી એન્ડ જ બાકી છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.